રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું એક વિશિષ્ટ તહેવાર છે જે ભાઈ-બહેનના સ્નેહના પવિત્ર બંધનને ઉજવે છે. રક્ષાનો અર્થ રક્ષણ અને બંધનનો અર્થ છે બંધન. આ તહેવારમાં બહેન ભાઈની કળી પર રક્ષાસૂત્ર, રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુખશાંતિની કામના કરે છે, જ્યારે ભાઈ તેની બહેનને જીવનભર રક્ષણ આપવાનો વચન આપે છે. આ તહેવાર શ્રાવણ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવાય છે, જે સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં આવે છે. રક્ષાબંધન માત્ર એક પરંપરા નથી, પરંતુ ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવવાનો એક મધુર પ્રસંગ છે. રક્ષાબંધનનો આરંભ પ્રસંગો પરથી થયો છે, જેમાં એક પ્રસંગ એ છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન કૃષ્ણ ભગવાને દ્રૌપદીના રક્ષણનો વચન આપ્યો હતો, જ્યારે તેણે કૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળતા તેને પાટો બાંધ્યો હતો. તે પ્રસંગ રક્ષાબંધનની મહાનતાની વાત કરે છે. આજના સમયમાં પણ રક્ષાબંધનનો ઉત્સવ એ જ ઉમ્માની મીઠાશ અને લાગણી સાથે ઉજવાય છે. ભાઈ અને બહેન જ નહીં, પરંતુ આ તહેવારને ભારતના અનેક વિસ્તારોમાં મિત્રો અને સગાઓ વચ્ચે પણ ઉજવવામાં આવે છે.